हेलो स्टूडेंट्स, हूँ છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 2 નું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2 અને એમાં આપણે યુનિટ નંબર 4 જે ડિપાર્ટમેન્ટલ એકાઉન્ટ્સ છે એટલે કે વિભાગવાર હિસાબો એ જોવાના છે આપણે। ચાલો તો આજે આપણે એમાં એકદમ બેઝ દાખલો સ્ટાર્ટ કરવાનો છે, બરાબર, જેમાં આપણે છે એ જે પરોક્ષ ખર્ચા છે એને વિભાગવાર ફાળવતા શીખવાનું છે। ચાલો તો સૌપ્રથમ તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોયો જ હશે, બરાબર, ના જોયો હોય તો પ્લેલિસ્ટમાં તમને મળી જશે, તમે જોઈ લેજો, બરાબર। ચાલો તો એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં અ, બ અને ક એમ 3 વિભાગો છે। આ સ્ટોર્સની સન 2023ના વર્ષને લગતા કેટલાક પરોક્ષ ખર્ચાની વિગતો નીચે પ્રમાણે છે, બરાબર છે। કેન્ટીન ખર્ચા, વીજળી ખર્ચ, આપેલ વટાવ, ફર્નિચર પર ઘસારો, આમા ગાભા એટલે કે આવક માલ ગાડા ભાડું, ઓડિટ ફી, માલના વીમાનું પ્રીમિયમ, કર્મચારી કલ્યાણ ખર્ચા, જાહેરાત ખર્ચા, ભાડું વેરા, તાર ટપાલ ટેલિફોન ખર્ચા, વેચાણ કમિશન। વધારાની માહિતીમાં આપણને આ કીધું છે વિભાગવાર આપણને ખર્ચો કીધો છે કે ખરીદી, વેચાણ, રોકેલ જગ્યા, ચોરસ ફૂટ આપણી વિભાગવાર કેટલી છે, વિભાગો આપ્યા છે અ, બ અને ક। ઇલેક્ટ્રોનિક પોઈન્ટ આપ્યા છે આપણને, ફર્નિચર આપેલું છે, કર્મચારીઓની સંખ્યા આપી છે અને સરેરાશ માલનો સ્ટોક આપ્યો છે। નોંધ આપી છે આપણને તાર ટપાલ ટેલિફોન ખર્ચા વેચાણના પ્રમાણમાં ફાળવવાના છે, બરાબર। આપણને નોંધ આપી દીધી તો આપણે તાર ટપાલ ટેલિફોન ખર્ચ છે એ વેચાણના પ્રમાણમાં જ ફાળવવા પડશે। યોગ્ય આધાર લઈ અને ત્રણેય વિભાગના ખર્ચાઓની ફાળવણી દર્શાવતું પત્રક તૈયાર કરો। આમ તો ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં આપણે ડિટેલ જોઈ જ લીધી છે કે આપણને ક્યારે કયો આધાર લેવાનો છે, રિલેટેડ જો હોય એ આધાર લેવાનો હોય, બરાબર છે, તમને જે છે એ ખબર પડી જાય, પણ છતાંય આપણે આ બેઝ દાખલો છે એ લઈ લીધો છે, કદાચ તમને 5 માર્ક્સમાં પૂછાઈ જાય। સૌ પ્રથમ આપણને કીધેલું છે કેન્ટીન ખર્ચા, તો અહીં પહેલાં આપણે આ બધા ખર્ચા ફાળવવાના છે, આપણે જે કીધા છે એ બધા, બરાબર, એક એક કરીને આપણે જોતા જઈએ। સૌ પ્રથમ આપેલા છે કેન્ટીન ખર્ચા, અહીં લખી નાખીએ કેન્ટીન ખર્ચા। કેન્ટીન ખર્ચા કેમાં ફાળવવાના હોય તો કે એ ફાળવવાના હોય આપણે કર્મચારીઓની સંખ્યાના પ્રમાણમાં। તો અહીંયા છે કર્મચારીઓની સંખ્યા, એ આપેલી છે આપણને 10:8:12, બરાબર। તો જુઓ, હવે આને આપણે સ્મોલેસ્ટ ફોર્મમાં કન્વર્ટ કરીએ, બરાબર, તો કઈ રીતે થાય તો કે બધાય 2ના ટેબલમાં આવે છે, બરાબર। તો કરી નાખીએ 2×6=12, 2×4=8 અને 2×5=10 એટલે કે 5:4:6। તો અહીંયા આપણે ફાળવણીનો આધાર અને પ્રમાણ બે વસ્તુ કરી નાખીએ। પ્રમાણ છે આપણી પાસે 5:4:6, એક આ પ્રમાણ થઈ ગયું અને આધાર આપણો શું થયો તો કે કર્મચારીઓની સંખ્યા। તો અહીં લખી નાખશું આપણે કર્મચારી સંખ્યા, બરાબર। વિભાગ અ, બ અને ક, હવે ફાળવણીની વાત આવી તો આપણી પાસે ટોટલ ખર્ચો કેટલો છે તો કે 4,500નો। તો કેલ્સી લઈ લેવાય આપણે 4,500 અને આ ટોટલ છે 6 ને 4 10 ને 5 15 એટલે કે 4,500 ભાગ્યા ડાયરેક્ટ 15 એટલે 300 છે, બરાબર, એકે। તો અહીંયા પાંચે કેટલા હતા કે 3×5 ને 15, તો અહીંયા લખી નાખશું આપણે 3×5 1500, 3×4 1200 અને 3×6 1800, બરાબર। આ ફાળવણી થઈ ગઈ। બીજા નંબરમાં વીજળી ખર્ચ, તો અહીંયા આપણે લખશું વીજળી ખર્ચ। વીજળી ખર્ચ કેમાં આવે તો કે વીજળી ખર્ચ આવશે આપણા જે છે ઇલેક્ટ્રિક પોઈન્ટના પ્રમાણમાં, 4:5:11। હવે આને તો સ્મોલેસ્ટ ફોર્મમાં કરાય જ નહીં, બરાબર છે, તો છે આ આપણને પ્રમાણ જ આપેલું છે, તો આપણે છે અહીં લખી નાખશું વીજળી પોઈન્ટ અને એ આપેલો છે આપણને 4:5:11। ટોટલ ખર્ચ છે આપણો 4,000 આનું ટોટલ કરીએ આપણે, બરાબર છે, તો 11 5 16 ને 4 20, તો ટોટલ આપણે છે એ થઈ જશે 4,000/20, એ આવશે 200। હવે 200ને આપણે આમાં ફાળવી નાખીએ તો 200 એટલે કે 2×4 8 800 રૂપિયા, 2×5 10 1,000 રૂપિયા અને 2×11 22 2,200 રૂપિયા, બરાબર। આનું ટોટલ કરશો એટલે તમને છે એ 4,000 રૂપિયા જ મળશે, બરાબર। 2,200 + 800 એટલે 3,000, 3,000 ને 4,000। પછી ત્રીજા નંબરમાં આપણને આપેલ વટાવ આપ્યું છે, તો અહીં લખશું આપણે આપેલ વટાવ। હવે આપણે વટાવ આપીએ ક્યારે કે જ્યારે આપણે વેચાણ કર્યું હોય તો જ આપણને ઓથોરિટી છે કે આપણે વટાવ આપી શકીએ, બરાબર। તો અહીંયા આપણે છે એ શું લખશું તો કે વેચાણના પ્રમાણમાં, બરાબર। અને વેચાણનું પ્રમાણ આપણને શું આપ્યું છે તો કે વેચાણ 3 લાખ, 1,50,000 અને 2,50,000। ચાલો તો પહેલાં આપણે આને સ્મોલેસ્ટ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે શું કરશું તો કે હું પેન્સિલ લઈ લઉં। ચાલો તો અહીંયા આપણે 0 0 પહેલાં કટ કરી નાખીએ। કેટલા 0 કોમન છે તો કે 4 0 કોમન છે, તો 4 0 કોમન આપણે છે એ આવી રીતે બાકાત કરી નાખશું। વધ્યા શું આપણી પાસે 30, 15 અને 25। તો આ બધાય છે ને એ આપણે છે કયા ટેબલમાં હતા કે 5ના ટેબલમાં કોમન આવે છે, બરાબર। તો 5ના ટેબલમાં આપણે કરી નાખીએ તો 5 6 30, 5 13 15 અને 25 25, તો 6:3:5, તો અહીંયા આપણે લખી નાખશું 6:3:5, બરાબર। તમને ના સમજાણું હોય તો
5 આરે આપણે ડિવાઈડ કરીએ તો 5 છક 30, 5 તેરી 15 અને 5 પચું 25. તો અહીંયા 6:3:5 આપણો પ્રમાણ આવી જશે વેચાણનો. ચાલો પછી આપણો ખર્ચ કેવો હતો? તો ખર્ચ હતો આપણો આપેલ વટાવ 7,000. 7,000ને આપણે 6 ને 3 9 ને 5 14. તો 14 આરે ડિવાઈડ કરી નાખીએ. 7,000 ભાગ્યા 14, 500 રૂપિયા. તો 500 રૂપિયા એને ગુણ્યા 6 એટલે 5 છક 30, 3,000, 5 તેરી 15, 1,500 અને 5 પચું 25, 2,500. આનો ટોટલ કરશો એટલે તમને 4,000 આ અને 3,000, 4 ને 3 7 થઈ જશે. ચાલો ફર્નિચર પર ઘસારો તમને ખબર જ છે. ફર્નિચર પર ઘસારો આવે તો એને આપણે ફર્નિચરના પ્રમાણમાં અથવા તો ફર્નિચરની કિંમતના પ્રમાણમાં આપણે છે એ આપીએ છીએ. તો ફર્નિચર પર ઘસારો અહીંયા આપેલે આપણને ફર્નિચર રૂપિયા કેટલા છે એ આપણને કીધું છે 50,000, 30,000, 40,000. તો આના છેલ્લાના 0 આપણે કદાચ કટ કરી નાખીએ, બરાબર છે, તો આપણી પાસે વધે શું? 5:3:4. તો આને તો કટ કરી શકાય નહીં 5, 4, 3 ને, બરાબર. તો એ જ આપણું પ્રમાણ થઈ જાય. તો અહીં લખશું આપણે જે છે એ ફર્નિચરની કિંમત અને એ છે આપણી પાસે 5, 3 અને 4 એટલે કે 5:3:4. ટોટલ કિંમત આપણને રૂપિયા આપ્યા છે ઘસારો 3,000નો અને અહીંયા આપણે પ્રમાણ છે 5 ને 4 9 ને 3 12 એટલે કે ભાગ્યા 12. સોરી 5 ને 3 8 ને 4 12 બરાબર છે, બરાબર, ભાગ્યા 12 એટલે કે આ થઈ જશે આપણી પાસે 250. 250 ગુણ્યા 5 એટલે 25 50 125, બરાબર, એટલે કે 125 અને પાછળ એક 0, 25 તેરી 75, 750 અને 25 ચોક 100 એટલે કે 1,000, બરાબર. ટોટલ કરશો એટલે તમને છે એ તમારા ફર્નિચર પર ઘસારો જે 3,000 છે એ મળી જશે. 1250 + 750 એટલે 2,000 અને 1,000 જે છે એ 3,000. આમાં ગાભા આવકમાલ ગાડા ભાડું તમને ખબર જ છે કે એની સાથે આવે. આમાં ગાભા છે ખરીદીનું છે આપણી પાસે એટલે આપણે ખરીદીના પ્રમાણમાં છે એ આપણે એને ફાળવશું. ખરીદીનું પ્રમાણ આપણી પાસે અહીંયા 2 લાખ, 1 લાખ અને 2 લાખ છે. પાછળના 5 0 કોમન છે બધામાં, તો આપણે કટ કરી નાખીએ તો આપણો પ્રમાણ બને 2:1:2. હવે એ તો ક્યાંય કટ થાય નહીં, તો આપણે પ્રમાણ જ થઈ જાય 2:1:2, બરાબર. અને ટોટલ આપણો ખર્ચો છે આમાં ગાભાનો 5,500 અને આનો ટોટલ થાય 5 એટલે 5 500 ભાગ્યા 5 એટલે એ આવશે 1,100. 11 × 2 = 2,200, 11 × 1 = 1,100 અને 11 × 2 = 2,200, બરાબર. એટલે કે આ થઈ ગયો આપણો ખર્ચો, બરાબર. પછી આપણને ઓડિટ ફી આપી છે. ઓડિટ ફી છે એ જનરલ ખર્ચો છે આપણો, બરાબર. સામાન્ય નફા નુકસાન ખાતામાં આ ખર્ચો આવશે. આ આપણે વિભાગવાર ફાળવી શકશું નહીં. પછી છે માલના વીમાનું પ્રીમિયમ. તો અહીં લખશું આપણે માલના વીમાનું પ્રીમિયમ, બરાબર. અને હા, તમારે ઓડિટ ફી છે આમાં તમારે એક્સપ્લેનેશન લખવું હોય તો તમે લખી શકશો, બરાબર. લખો તો ખૂબ જ સારું છે, બરાબર. ના લખો તો ચાલશે, એમાં કંઈ ફરજિયાત નથી. માલના વીમાનું પ્રીમિયમ 1,500 રૂપિયા. હવે માલના વીમાનું પ્રીમિયમ છે આપણે સરેરાશ સ્ટોકના પ્રમાણમાં છે એ ફાળવવાનું થાય. હવે સરેરાશ સ્ટોક જો તમને આપ્યો હોય તો અતિ ઉત્તમ, જો ના આપ્યો હોય તો તમારે ફાઇન્ડ આઉટ કરવો પડશે વિભાગવાર, બરાબર છે. એમાં શરૂઆતનો સ્ટોક પ્લસ શરૂઆતનો સ્ટોક પ્લસ આખો સ્ટોક ભાગ્યા 2, બરાબર છે. એ તમને આપેલું હશે, બરાબર. સરૂઆતનો અને આખરનો સ્ટોક, ત્યારે તમારે એમાં જે છે એ સરેરાશ સ્ટોક ફાઇન્ડ આઉટ કરવાનો રહેશે. મોટા ભાગે તમારે ફાઇન્ડ આઉટ કરવો પડશે અને ક્યારેક છે એ નસીબ સારા હશે તો અહીંયા આપણને સરેરાશ સ્ટોક આપેલો હશે તો અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કરવાની જરૂર નહીં પડે, બરાબર છે. ચાલો તો સૌપ્રથમ છે આપણે 12,500, 7,500 અને 10,000 અહીંયા આપણે લખી નાખીએ સરેરાશ સ્ટોકના પ્રમાણમાં જે છે એ આપણે ફાળવવાનું છે. તો હવે સરેરાશના સ્ટોકના પ્રમાણમાં આપણે પહેલાં પ્રમાણ ફાઇન્ડ આઉટ કરી લઈએ એનું. તો અહીંયા આપણને 12,500, 7,500 અને 10,000. હજી આમાં મને એવું લાગે છે કે 25 સારે ડિવાઈડ કરશું તો બધાય 25 સારે ડિવાઈડ થશે, બરાબર. તો એક વખત આપણે 25 સારે ડિવાઈડ કરી લઈએ. 12,500 ભાગ્યા 25 એટલે એ આવશે 500 ડિવાઈડ બાય 25, બરાબર છે. બધાને આપણે 25 વારે ડિવાઈડ કરીએ તો આપણે છે એ કંઈક આવું મળે. આ 300 મળશે, 10,000 ભાગ્યા 25 હજી આ 400 મળશે, બરાબર. હજી આ વસ્તુ 100થી ડિવાઈડ થાય છે. બધામાં 0 0 કોમન છે એટલે હું એ કાઢી નાખું એટલે મને જે પ્રમાણ મળશે એ 5:3:4 મળશે, બરાબર છે. ચાલો તો 5:3:4નું પ્રમાણ હું લઈ અને આગળ વધું તો અહીંયા મને સરેરાશ સ્ટોકનું પ્રમાણ મળશે 5:3:4. તો એને હું આખા ખર્ચને હું ડિવાઈડ કરી નાખું 1,500 એને ભાગ્યા 5 ને 3 8 ને 4 12, તો 1,500 ભાગ્યા 12 તો એ આવશે 125, 125 50 625, બરાબર. તો અહીંયા આવશે 625, 125 તેરી જે છે એ 375 અને 125 ચોક જે છે
એ 25 ચોક 100 એટલે કે 500, બરાબર છે. ચાલો આ ખર્ચનું થઈ ગયું. કર્મચારી કલ્યાણ ખર્ચા તમને ખબર જ છે ક્યાં આવશે, બરાબર છે, અને એ આવશે કર્મચારીની સંખ્યાના પ્રમાણમાં. ચાલો તો કર્મચારીની સંખ્યા કેટલી આપી છે આપણને, તો કર્મચારીની સંખ્યા 10, 8 અને 12. ચાલો તો 10, 8 અને 12 આ બધાય છે એ 2 થી ડિવાઈડ થાય છે, બરાબર. ચાલો તો 2 થી ડિવાઈડ કરીએ તો 2 5 10, 2 ચોક 8 અને 2 છક 12. ચાલો 6, 4 અને 5 આ હવે કોઈથી ડિવાઈડ થશે નહીં, તો મારું પ્રમાણ થઈ જશે 5:4:6. ચાલો તો અહીંયા હું લખી નાખું 5:4:6. ચાલો તો કર્મચારીની સંખ્યા મારી પાસે 5:4:6 થઈ ગઈ. ખર્ચો છે મારી પાસે 750. તો 750 એને ભાગ્યા 6 ને 4 10 ને 5 15 એટલે ભાગ્યા 15 એટલે 50. 55 25 250, 25 ચોક 100 1000, સોરી 25 ચોક 100 એટલે 100 થશે, પાછળ 0 નથી, બરાબર. 5 ચોક 20 છે, સોરી 55 25, 5 ચોક 20, 200 અને 5 છક 30 એટલે કે 300, બરાબર. 50 ગુણ્યા 5, 50 ગુણ્યા 4 અને 50 ગુણ્યા 6. ચાલો તો આનું બધું ટોટલ કરો એટલે તમને 3 ને 2 5, 5 ને 2 7 ને 750 મળી જશે. પછી છે જાહેરાત ખર્ચા. જાહેરાત ખર્ચા છે આપણે શું કામ કરીએ તો કે આપણું વેચાણ વધારે થાય એટલે. તો જાહેરાત ખર્ચ શું કામ કરીએ તો કે વેચાણ વધારે થાય, તો વેચાણના પ્રમાણમાં, બરાબર છે. વેચાણનું પ્રમાણ આપણે ઉપર જ ફાઇન્ડ આઉટ કર્યું હતું 6:3:5, પાછું ફાઇન્ડ આઉટ કરવા નહીં જવાનું. ચાલો પછી છે એ 4200 ટોટલ કરશું. 6 ને 5 11 ને 3 14, તો 4200 ભાગ્યા 14 300. તો 300 એને ગુણ્યા 6, 3 6 18 1800, 3 તેરી 9 900 અને 3 50 15 1500. પછી છે ભાડું વેરા. તો અહીંયા લખશું ભાડું વેરા. ભાડું વેરા છે આપણે રોકેલી જગ્યા ઉપર આપવું પડે, બરાબર. તો રોકેલી જગ્યા છે આપણી પાસે ચોરસ ફૂટમાં 250, 100 અને 150. ચાલો તો આને આપણે ડાયરેક્ટ મને એવું લાગે કે 50 સાથે ડિવાઈડ કરી શકશું. 55 25, બરાબર. 50 સાથે ડિવાઈડ કરીએ એટલે 0 કટ થઈ જાય, બધીના 0 પહેલાં કોમન કટ કરી નાખીએ અને પછી આપણે 55 25, 5 દુ 10, 5 તેરી 15 એટલે 5:2:3નું પ્રમાણ મારી પાસે આવશે. તો અહીંયા હું રોકેલ જગ્યા, બરાબર, આધાર મારો એ છે અને 5:2:2 5:2:3ના પ્રમાણમાં મેં છે એ ફાળવણી કરવાની છે. ચાલો તો ભાડું વેરા છે 2400ના, એને ભાગ્યા 5 ને 2 7, 7 ને 3 જે છે એ 10 એટલે કે ભાગ્યા 10 એટલે કે 240, 240 ગુણ્યા 5 24 50 120, બરાબર એટલે કે 1200, 24 દુ 39 480 અને 24 તેરી 72 720, બરાબર છે. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. પછી છે તાર ટપાલ ટેલિફોન ખર્ચા. આવે તાર ટપાલ ટેલિફોન ખર્ચમાં આપણે નોંધ પહેલાં જ કહી દીધી છે કે વેચાણના પ્રમાણમાં ફાળવવાના છે. તો અહીં લખશું તાર ટપાલ ટેલિફોન ખર્ચા અને એને આપણે વેચાણના પ્રમાણમાં ફાળવવાના છે. વેચાણનું પ્રમાણ આપણે ઓલરેડી 6:3:5 આપેલું છે. ચાલો તો પછી આપણે ખર્ચા છે આપણી પાસે 450નો. ખર્ચો આપણી પાસે 450નો છે. 6:3:5 એટલે કે 6 ને 3 9 અને 9 ને 5 14 એટલે કે 450 ભાગ્યા 14 કરીએ આપણે, આપણી પાસે આવશે 32.142. તો એને હું છે ને અહીં લખી નાખું 32.142, જેનાથી શું થશે કે મને હવે ઘણી આ ડિવાઈડ કરવો પડશે નહીં. 32.142 એને ગુણ્યા 6 એ આવશે 192.85. તો અહીંયા આવશે 192.85. 32.142 એને ગુણ્યા 3 એટલે એ આવશે 96.43 કરી નાખીએ આપણે, બરાબર. 42 6 છે એટલે 43. પછી આપણે ત્રીજા નંબરમાં 32.142 એને ગુણ્યા 5 એટલે એ આવશે 160.71. ચાલો કમ્પ્લીટ આપણે થઈ ગયું. પછી વેચાણ કમિશન તમને ખબર જ છે. વેચાણ કમિશન ક્યાં આવશે? વેચાણ કમિશન આવશે વેચાણના પ્રમાણમાં. વેચાણનું પ્રમાણ છે આપણું 6:3:5 અને વેચાણનું કમિશન છે 4900 અને એને ભાગ્યા આપણાનો ટોટલ છે 14. તો એ છે 350, બરાબર. તો એને ગુણ્યા 6 350 એટલે કે 2100, 35 તેરી 105 એટલે કે 1050 અને 35 50 જે છે 175 અને 1 0
બીજો એટલે 1750. ચાલો તો આ થઈ ગયો આપણો છેલ્લું વેચાણ કમિશન હતું એ. બરાબર. ચાલો તો હવે આપણે અહીંયા લખી નાખશું કુલ વિભાગવાર જે છે એ પરોક્ષ ખર્ચા અથવા તો ખર્ચા. બરાબર. કુલ વિભાગવાર પરોક્ષ ખર્ચા. ચાલો તો હવે આપણે એક એકને બંધ કરીએ. અહીંયા કાંઈ આવશે નહીં, ડાયરેક્ટ ટોટલ. બરાબર. ચાલો તો પહેલાં અવિભાગનો કરી નાખીએ. ચાલો ટોટલ કરી નાખીએ. 1500 પ્લસ 800 પ્લસ 3000 પ્લસ 1250 પ્લસ 2200 પ્લસ 625 પ્લસ 250 પ્લસ 1800 પ્લસ 1200 પ્લસ 192.85 પ્લસ 2100 એટલે એ આવશે 14,917.85. અહીં લખી નાખશું 14,917.85. બરાબર. ચાલો અહીંયા લખી નાખીએ 1200 પ્લસ 1000 પ્લસ 1500 પ્લસ 750 1100 પ્લસ 375 પ્લસ 200 પ્લસ 900 પ્લસ 480 પ્લસ 96.43 પ્લસ 1050. ચાલો તો એ આવશે 8,651.43. 8,651.43. 1800 પ્લસ 2200 પ્લસ 2,500 પ્લસ 1000 પ્લસ 2200 પ્લસ 500 પ્લસ 300 પ્લસ 1500 પ્લસ 720 પ્લસ 160.71 પ્લસ 1750. ચાલો તો આ આવશે 14,630.71. તો અહીં લખશું આપણે 14,630.71. બરાબર. અને આ થઈ ગઈ આપણી ટોટલ પરોક્ષ ખર્ચની ફાળવણી. બરાબર. વિભાગવાર. ચાલો તો આવા સમ કદાચ પૂછાઈ જાય અને આ એકદમ બેઝ સમ, ઇઝી સમ હતો. બરાબર છે. આ સિવાય ઘણી બધી ફાળવણીના સમ છે એ તમને પૂછાતા હોય છે. બરાબર. અને થોડીક પ્રેક્ટિસ કરજો આવા સમની. બરાબર. અને ફાળવવામાં ધ્યાન રાખવાનું છે. બરાબર છે. બાકી આ દાખલામાં આવું બધું કંઈ અઘરું હતું નહીં. બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે. સબસ્ક્રાઈબ ચેનલને યાર જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.